વિદ્યાર્થી મિત્રો, ફરીવાર સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં. આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 1 આદેશની રીતે ઉકેલ મેળવો. આદેશની રીતે ઉકેલ મેળવો. દાખલા નંબર 1 x + y = 14 અને x - y = 4. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આદેશની રીત હોય, જ્યારે પણ રકમમાં એવું કે આદેશની રીતે ઉકેલ મેળવો, તે સમયે દાખલાનો જવાબ કઈ રીતે લાવવાનો, તો સમીકરણ આપણને બે આપેલા હોય. આ સમીકરણ આ 1, આ સમીકરણ 2. તે બંનેમાંથી જે સમીકરણ સહેલું હોય અથવા તો નાની રકમ હોય તેને આપણે સૌપ્રથમ કરતા બનાવવાનો. ફરીવાર કહી દઉં, બે સમીકરણ આપેલા હોય તેમાંથી જે સમીકરણ તમને સહેલું પડતું હોય તેને તમારે કરતા બનાવવાનું. બરોબર? પછી આગળ ઉકેલ મેળવવાનો. તો સમીકરણ 2 x - y = 4. આ વચ્ચે બરાબર, પછી -y, સામે આવે તો +y. તો x = y + 4. આ સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3. બરોબર? હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકવાની. 2 માં શું લેવા નહીં? તો આપણે જોવો તો સમીકરણ 2 ને જ એમાંથી જ આપણે x ને કરતા બનાવ્યો, તો એમાં વળી પાસે કિંમત મુકાય નહીં. એટલા માટે જે તમે ચલ કરતા બનાવ્યો હોય એ ચલ ને સિવાયનું જે સમીકરણ બીજું હોય એમાં આપણે એ ચલની કિંમત આપણે મૂકવાની. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકવાની. તો સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 x + y = 14. એમાં આપણે સમીકરણ 3 ની કિંમત મૂકવાની. બરોબર? x ની કિંમત શું? y + 4. તો x હોય એ મૂકવાના y + 4 y = 14. આ એક y અને આ બીજો y એટલે કે 2y + 4 = 14. આ 4 પ્લસ વચ્ચે બરાબર, સામે આવે તો માઈનસ. 2y = 14 - 4. કેટલા વધશે? 2y = 10. હવે આ 2 અને y બે ગુણાકારમાં વચ્ચે બરાબર, y ને કરતા બનાવું તો બે ગુણાકારમાં વચ્ચે બરાબર, સામે આવે તો છેદમાં આવશે. તો 2 × 5 = 10. y બરાબર શું મળ્યા? 5 મળે. y બરાબર 5 મળે. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકવી એટલે આપણને x મળે. તો y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ ત્રીજું x = y + 4. x = y ની કિંમત મળી 5 અને 4 ના 4 એમ નામ, તો 5 ને 4 9. x = 9 અને y = 5. આને આપણે ઉકેલ મેળવો કહેવાય. કઈ રીતે? આદેશની રીતે. દાખલા નંબર 2 s - t = 3 અને s/3 + t/2 = 6. તો આદેશની રીતે ઉકેલ મેળવો. આ સમીકરણ નંબર 1, આ સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 માં જો અપૂર્ણાંક વાળી સંખ્યા નથી, પરંતુ સમીકરણ બીજામાં અપૂર્ણાંક વાળી સંખ્યા છે. તો જ્યારે પણ આદેશની રીત હોય અને કોઈ પણ એક સમીકરણ અપૂર્ણાંક વાળું હોય તો અપૂર્ણાંક આપણે દૂર કરવો પડે.
દૂર કરવા માટે અપૂર્ણાંકનો આપણે લસા લેવો પડે. અપૂર્ણાંકનો આપણે લસા લેવો પડે. તો સમીકરણ નંબર 2 s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6. લસા લઈ લેવાનો 3 અને 2. આ 3 એકા 3 અને 2 એકા 2. લસા આવશે 3 ગુણ્યા 2 એટલે કે 6. લસા 6 આવ્યો એનો મતલબ દરેક પદને આપણે 6 વડે ગુણીશું. તો દરેક પદને લસા 6 વડે ગુણતા લસા 6 વડે ગુણતા તો s ના છેદમાં 3 ગુણ્યા 6 વત્તા t ના છેદમાં 2 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા 6. આ 3 2 6 આ 2 3 6 અને 6 6 36. s ગુણ્યા 2 એટલે 2s વત્તા ના વત્તા t ગુણ્યા 3 એટલે 3t બરાબર ના બરાબર 6 ગુણ્યા 6 એટલે 36. આ સમીકરણ નંબર 3. હવે સમીકરણ 2 ને આપણે ભૂલી જઈશું બરોબર. આ સમીકરણ 3 એનું સ્વરૂપ છે. તો હવે સમીકરણ 1 અને 3 ની મદદથી આપણે કોઈ પણ એક ચલને કરતા બનાવીશું અને આપણો ઉકેલ મેળવીશું બરોબર. તો સમીકરણ પહેલું હતું s t બરાબર 3 બરોબર. એમાં આ માઈનસ t સામે આવે તો પ્લસ t. તો s બરાબર 3 વત્તા t. આ સમીકરણ નંબર 4. આ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકીશું. તો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 હતું 2s વત્તા 3t બરાબર 36. અહીંયા આપણે s ની કિંમત મૂકશું. તો પહેલા 2 ના 2 એમ નામ s ની કિંમત 3 વત્તા t પ્લસ ના પ્લસ 3t ના 3t બરાબર 36. આ 2 ગુણ્યા 3 એટલે 6. આ 2 ગુણ્યા t એટલે 2t વત્તા 3t બરાબર 36. 6 વત્તા 2t વત્તા 3t આ 2 અને 3 એટલે કે 5t. 6 વત્તા 5t બરાબર 36. આ 6 પ્લસ વચ્ચે બરાબર સામે આવે તો માઈનસ. તો 5t બરાબર 36 માઈનસ 6 કેટલા વધશે? તો 30 વધશે. હવે 5 અને t એકબીજા હારે ગુણાકારમાં વચ્ચે બરાબર t ને કરતા બનાવો તો 5 ક્યાં આવે? છેદમાં આવશે. તો t બરાબર 30 ના છેદમાં 5. t બરાબર 30 ના છેદમાં 5. આ 5 6 30. તો t બરાબર આપણને 6 મળશે. t બરાબર આપણને 6 મળશે. હવે t ની કિંમત સમીકરણ 4 માં મૂકતા t ની કિંમત સમીકરણ 4 માં મૂકતા સમીકરણ 4 હતું s બરાબર 3 વત્તા t. એમાં t ની કિંમત 3 વત્તા 3 એમ નામ પ્લસ એમ નામ t ની કિંમત 6. 3 ને 6 9. s આપણને મળ્યા 9 અને t આપણને મળ્યા 6. આપણે આ ઉકેલ